નમસ્કાર આદરણીય ગુરુજનો, મારા તમામ શિક્ષક મિત્રો અને મારા બગીચાના ફૂલ સમાન વાલા વિદ્યાર્થી મિત્રો, આજના પ્રાર્થના પ્રીતિ કાર્યક્રમમાં હું તમને સરસ મજાનો એક પ્રેરક પ્રસંગ કહીશ, જેનું નામ છે હૃદયની પ્રાર્થના. ગીરનો જંગલ વિસ્તાર છે, ત્યાંના એક નાના એવા નેસડામાં એક પિતા અને પુત્ર રહેતા હતા. હવે થોડુંક કંઈ થાય છે એટલે પુત્રને કેન્સર થાય છે, તો નજીકના શહેરમાં જઈ અને એ લોકો સારવાર કરાવે છે. પણ ત્યાંના ડોક્ટર શું કહે છે કે આ કેન્સરની બીમારી એવી છે કે એક અમેરિકામાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર માર્ક્સ છે કે એમની પાસે તમે સારવાર કરાવો તો જ આને કેન્સર મળશે, બાકી કેન્સર મળશે નહીં. હવે આ લોકો તો સાવ ગરીબ હતા, એટલે અમેરિકા તો ક્યાંથી જઈ શકે કે સારવાર કરાવી શકે. એટલે એ જે પુત્ર છે એના પિતા શું કરે છે કે દરરોજ 3 ટાઈમ જમવા બેસે ત્યારે એ ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરે કે તમે જ હવે અમને આ મુશ્કેલીમાં માર્ગ બતાવજો. હવે એવું થાય છે કે અમેરિકામાં એક ડોક્ટર છે કેન્સર સ્પેશિયાલિસ્ટ, એને કોઈ કારણથી ભારતમાં મીટિંગ થઈ છે. એટલે એ ભારત મીટિંગમાં આવે છે, પોતાનું પ્રાઇવેટ વિમાન હોય છે એમાં. હવે એને બીજે દિવસે મીટિંગમાં જવાનું હતું, તો પોતાની જે હોટલમાં રોકાણા હતા ત્યાંથી 10 મિનિટનો રસ્તો હતો. તો સવારમાં એ નીકળે છે ત્યારે એનું વિમાન છે એ ખરાબ થઈ જાય. એટલે એ શું વિચારે છે કે હવે 4 વ્હીલ લઈને આપણે મીટિંગમાં જઈએ. તો ત્યાં પહોંચતા 5 કલાક થાય છે. એટલે કોઈએ એમને કીધું કે ભાઈ તમે જંગલવાળો વિસ્તાર છે ત્યાંથી જશો તો 3 કલાકમાં તમે પહોંચી જશો. એટલે એ લોકો શું કરે છે, જંગલવાળો રસ્તો પસંદ કરે છે. હવે ત્યાં જાય છે તો જંગલમાં એ લોકો ભૂલા પડી જાય છે. સવારથી લઈને સાંજ સુધી જંગલમાં આમથી તેમ ફેરા કરે છે, પણ રસ્તો મળતો નથી. મીટિંગ તો અધૂરી જ રહી જાય છે, ત્યાં તો પહોંચી શકતા નથી. પણ આખો દિવસ સવારથી સાંજ થઈ ગઈ એટલે પેલા ડોક્ટર છે એને ભૂખ લાગે છે. એટલે ડ્રાઈવરને કહે છે કે ભાઈ મને જમવાની વ્યવસ્થા તો કર. હવે પેલો ડ્રાઈવર કે આ જંગલમાં મારે ક્યાંથી જમવાની વ્યવસ્થા કરે, આખા જંગલમાં ફર્યા કરે છે. અચાનક એ નેસડા પાણી આવીને ઊભા રહી જાય. એટલે કે કાંઈ વાંધો નહીં, આને પૂછી જોઈ. એટલે નેસડા પાસે જઈ અને કોના નેસડા પાસે જાય છે કે જ્યાં આ પિતા અને પુત્ર રહેતા હતા એ નેસડા પાસે જઈ અને એ ડ્રાઈવર છે એ કહે છે કે ભાઈ ઘરમાં કોઈ છે? તો એના પિતા બહાર આવે છે અને શું કહે છે કે ભાઈ અમારા ડોક્ટર છે એને બહુ ભૂખ લાગી છે, તમે જમવાની વ્યવસ્થા કરી શકશો? તો કે હા, મહેમાન ક્યાંથી, અતિથિ દેવો ભવ અમારી ભારતીય સંસ્કૃતિ છે. એટલે એને જમવાની વ્યવસ્થા કરે છે અને જમવાનું તૈયાર કરી અને પીરસે છે. પેલો ડોક્ટર, એમનો ડ્રાઈવર અને આ ભાઈ જમવા બેસે છે. તો ડોક્ટરને તો બહુ ભૂખ લાગી હોય છે એટલે એ તો જમવાનું ચાલુ કરી દે છે. પણ પેલા ભાઈ છે એ હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે. થોડી વાર થાય છે તો ડોક્ટરનું ધ્યાન જાય છે. તો એ કહે છે પેલા વ્યક્તિને કે ભાઈ તમારે જીવનમાં કંઈક બહુ દુઃખ લાગે છે તો તમે આટલી બધી હૃદયથી પ્રાર્થના કરો છો. તો પેલા ભાઈ શું કહે છે કે ભાઈ મારો યુવાન દીકરો છે 25 વર્ષનો, એને કેન્સર થયું છે અને અમારી સ્થિતિ સાવ ગરીબ છે કે અમે અમેરિકા જઈ અને સારવાર કરી શકે એમ નથી. તો પેલો ડોક્ટર શું જવાબ આપે છે કે તું જે ભગવાનને પ્રાર્થના કરે એ તારા ભગવાને તે મારી મીટિંગ અમેરિકાથી અહીંયા ઇન્ડિયા એટલે કે ભારતમાં કોઈ થઈ છે એ તારા ભગવાને તે સવારમાં મારું વિમાન છે ખરાબ કર્યું, તારા ભગવાને તે મને આ જંગલ વિસ્તારમાં ભૂલો પડ્યો અને હું તારા ઘર સુધી પહોંચી ગયો છું કે હવે આપણે જમશું. પછી હું જે ડોક્ટર માર્ક્સ છું પહેલા હું તારા દીકરાની તપાસ કરી, ચેકઅપ કરી અને પછી તે આપણે જમશું. એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ વસ્તુમાં આપણે જો સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન ગમે એ સ્વરૂપે આપણને મદદ કરે છે. આભાર.